फला फला जगह है, वहां सब मेरे साथियों है, फलानी जगह से ત્યાં મારું બધાય મારી સાથીદારો છે, તંબુ છે, હું શિકારની વાહે દોડવામાં એકલો પડી ગયો છું, મને રસ્તો બતાવ. મહારાણા પ્રતાપે રસ્તો બતાવ્યો. એમ કીધું ખામી ધાર ચડી જાઓ, ત્યાં ચડીને ઓલી બાજુ ઉતરીને આમ થઈને આમ વળશો એટલે તમે કયો એ સ્થળ આવી જાય. અકબર બાદશાહ વયો ગયો. મહારાણા પ્રતાપ પાછા વળ્યા, પોતાનો પરિવાર હતો ત્યાં આવ્યા. આવી અને એના પત્નીને અજબદેવ પવારને રાજપૂતાણીને એટલું કીધું કે રાજપૂતાણી 6 મહિના પહેલા જે મને સપનું આવ્યું હતું અને સપનામાં જે ઘટના બની હતી ને આજ હકીકતમાં બની ગઈ. હું એકલો હતો, અકબર બાદશાહ એકલો હતો, પણ તમે કીધું તું ને કે આવું બને તઈ એને જવા દેજો, એટલે મેં એને જવા દીધો. એટલે રાજપૂતાણીએ ખાલી એટલું જ કીધું, સારું કર્યું, જવા દીધો ને સારું કર્યું. પછી મહારાણા પ્રતાપે પૂછ્યું, હે રાજપૂતાણી, તમને તેથી ખબર કેમ પડી કે મને આવું જ સપનું આવ્યું કે અકબર બાદશાહ મને હામો મળ્યો? ઈ કેમ ખબર પડી તમને? મને સપનું આવે ને તમને કેમ ખબર પડી જાય? એટલે રાજપૂતાણી કીધું કે રાણાજી, તમને બેઠા બેઠા નીંદર આવી ગઈ, મારી નજર તમારા મોઢા સામે પડી, તમે બરોબર આમ આંખ બંધ ને નીંદરમાં પથ્થરને ટેકે આમ મરકી ગયા, હસી ગયા, એક હાથ તમારો મૂછ ઉપર ગયો, એક તલવારની મૂઠ ઉપર ગયો, એટલે મને ખબર પડી ગઈ કે દિલ્હીનો બાદશાહ અકબર પોતે હામો આવે તો જ મારો રાણો મૂછ મરડે, બાકી માઈ કાંગલાની સામે કોઈ દી મારો રાણો મૂછ ઉપર હાથ નો નાખે. ભલા માણસ, દિલ્હીનો બાદશાહ અકબર હામો આવે તો જ મહારાણો મૂછ ઉપર હાથ નાખે. રાંજી પાંજીની હામો કોઈ દી રાણો મૂછ નો મરડે. કહેવાનો અર્થ આને અર્ધાંગના કહેવાય. અને કોની સામે મૂછ ઉપર હાથ નાખવો અને કોની સામે નહીં, એની પણ આમાં એને ટકોર કરીને એને સમજણ આપી છે રાજપૂતાણી. એટલા માટે મેઘાણીજી કહે છે, તો આભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો ઈ બા. બાળ રે જીજાબાઈ ને આવ્યો ઈ બા. બાળુડા ને મામી સોલે, ધણણ ડુંગરા ડોલે, શિવાજી ને નીંદનું નામે, માતા જીજાબાઈ ઝૂલાવે.